ક્યાં ચાલ્યા મેડમ? દીકરા ક્યાં જાય છે? મમ્મી, હું મારા ફ્રેન્ડને મળવા માટે જાઉં છું. દીકરા પછી જાને, પેલા ઘરમાં કામમાં મદદ કરાવને. આ પતિ જાય પછી નિરાતે જાજે. એમાં શું ઉતાવળ છે? મમ્મી, પછી મારો ફ્રેન્ડ છે ને એની પાસે ટાઈમ ના હોય. હું આવીને પછી ઘરના કામ કરીશ. અત્યારે જવા દે. કાંઈ જવાનું નથી હો. અને તારા ફ્રેન્ડ પાસે ટાઈમ નો એટલે શું? અહીંયા હું અમારા આખો દિવસ કામમાં ઠેડા જ કરવાના, તારે કઈ કામ જ નહીં કરવાનું. તો તને કોણ કહે છે કે કામ કરે? મેં તને કીધું બેસી જા અહીંયા શાંતિથી, ન કરતી કામ. બરાબર ને મમ્મી? મમ્મી તમે છે ને એને કહી દેજો બરાબર, બાકી તમે બોલો જ માં. ઈ દર વખતે તમે એની સાઈડ લ્યો છો. અરે સ્વીટી, સિયા, મને તો એવું લાગે છે કે તમે છે ને કૂતરા બિલાડા જેવું ભળે છે. આ સગી બહેનો હોય ને તો બધા ઘરમાં જુઓ કેવી હળી મળીને રહેતી હોય, અને તમે બંને બહેનો શું આવી રીતે ઝઘડો કરતા હશો બેટા? હળી મળીને અને આના જોડે. હા તો તારી જોડે કોઈ હળી મળીને રહેવું નથી. અને મમ્મી તમે શું, તમને ખબર છે આખો દિવસ મારે ઘરના કામ કરવાના, અને આ મેડમ ને બસ પર્સ લઈને ઉપડી જવું છે બહાર. આ તો મારી મરજી, મારી લાઈફ છે. ઠીક છે, તારે તો બસ સવારમાં જાગીને રોજ મારો દિવસ ખરાબ કરવો છે. હા તો તું શું કરે છો? મમ્મી શાંતિ રાખો બરાબર છે. એમ નહીં, બસ સવારમાં ઉઠીને મેકઅપ કરવાનો તૈયાર થાવ ને આ હાલે ફ્રેન્ડ ને મળવા. બીજું કઈ કામ ધંધો છે? જાણે તું કેમ મેકઅપ કરતી જ નહીં હોય નહીં. તને તો બસ મારો મેકઅપ જ દેખાય છે. હા તો ઈ મેકઅપ મારો હતો ને તે લઈ લીધો છે તો દેખાય જ ને. લાવ્યું તું કોણ? મમ્મી લાવ્યા હતા, એ પણ બંને માટે, તારા એકલાનો નતો. હા તો તારે તારી માટે નવો મંગાવી લેવાય ને. આ બધી વસ્તુમાં છે ને પાર્શિયાલિટી થાય છે મારી. હા લઈ જાજે મમ્મી, હું નવો લઈ આવીશ. તારી વસ્તુ આ મને અડવી કઈ ગમતી જ હવે નથી. કરી લીધો પછી નવો હવે હું લાવીશ, તું ક્યાંથી લાવીશ? અને મમ્મી પૈસા તમે મને દેજો બરાબર છે. હવે તને બંધ થશો. એને કે ને મમ્મી મને મને એમ કે નથી બોલવું, નથી બોલવું, નથી બોલવું. પણ તમે બંને દીકરીઓ સમજતી જ નથી. કહું છું કે બંને બહેનો હળી મળીને રહે, પણ ના, આને પૂર્વમાં જાવું છે, આસિયાને પશ્ચિમમાં જાવું છે. દીકરા આમ ક્યાંથી મેળ આવે? આ બંને બહેનો છે ને કેવી રહે ને તો માણસને એમ થાય કે હા કેટલો પ્રેમ છે. તમે બંને સવાર પડે સાંજ પડે લડતી જોય. આટલો ઝઘડો સારો નહીં બેટા. મમ્મી, શરૂઆત કોણે કરી? હું કોઈ દિવસ શરૂઆત કરું? તું તો ચૂપ જ રહે છે. હું ચૂપ નહીં રહું આજે. મમ્મી બેટા તું સમજ ને, તું તો સમજે છે ને. આ સિયા છે ને કોલેજ કરે છે, એ બહાર હરે ફરે છે, એટલે ન સમજી શકે. મને તો એવું લાગે છે કે હું કોલેજ કરું છું, બહાર ફરું છું ને એટલે આની બળે છે. હા એક વાર નહીં 17 વાર પડે છે. જા હું કરી લઈશ, તારું કોલેજ જવાનું બંધ કર દે. તમારા બંનેને કામ નથી કરવું ને તો હું આખા ઘરનું કામ કરી લઈશ. દીકરા તું રૂમમાં જઈને આરામ કર. તારા ફ્રેન્ડને ત્યાં જવું છે ને તારે મારો દીકરો, તો તું ત્યાં જા. પણ આજે ને ઘરમાં કપડાં બંધ કરો. મમ્મી, તમને કોઈ કામ કરવાનું નથી કહેતી. હું બહાર જઈને આવું ત્યારે બધું કામ કરું છું ને. ક્યારે? કોઈ દિવસ મેં તો ન જોયું તે કામ કર્યું એમ. દરરોજ કામ તો હું જ કરું છું. હા તો તને કોણ કહે છે કે બધું કામ કરી નાખે? હું આવું ત્યાં બધું કામ થઈ ગયું હોય. થઈ જ ગયું હોય ને. આપણે આવું છે મોડા તો પછી કામ તો થઈ જ જાય ને. વેલા ઉઠીને કરો. સીધી ચૂપ રહે ને. કેટલી શાંત પાડે બંને બહેનોને. છાને મને તું કચરો કાઢવા માંડ. અને સિયા, અરે જાવું છે ને ફ્રેન્ડને ત્યાં તો જતી રહે. જાઉં છું. અરે તું કામને લાયક જ છો, કર કામ. હું છે ને એક કામ ઘરના કરવાની નથી. તમારે કરવા હોય તો કરી નાખજો બરાબર. અને આ છે ને રોજ બહાર જાય છે ને, પણ તમે જાઓ મમ્મી તમારું કામ કરો ને, જાઓ પતાવો. તારે છે ને કચરો નથી કાઢવો તો એક કામ કર, રૂમમાં જઈને આરામ કર. હું બધું કચરું કાઢી નાખીશ આખા રૂમનું. જા. બંને બહેનો આખો દી ઝઘડો. બીજું કોઈ વાત જ નહીં. જઈશ તો ખરી પણ અંદર નહીં બહાર જઈશ. છો છો અરે તમે. પણ સ્વીટી તું બંને બહેનોને કેમ સમજાવી? કોઈના ઘરમાં આવી રીતના કોઈ બહેનો ઝઘડતી હશે? અમારી બંને દીકરીઓને ભગવાન સદબુદ્ધિ આપે. હું આ ગામમાં 2 દીકરીઓના વખાણ કરું, અને જો આવો ઝઘડો કોઈ સાંભળી જાય ને તો મારા ભૂંડા લગાડ્યા. સમજતી નથી કોઈ વાતમાં. ના, હું કચરો કાઢી નાખું તો એ રામાયણ થાય પાછી. કેટલી વાર યાર, हमारी सोनानी मुर्गी ક્યાં રહી ગઈ? અરે हमारी સોનાની મુર્ગી નહીં આવે તો મને સોનાનું ઈંડું કઈ રીતે મળશે? જલ્દી આવે તો સારું છે. હવે કંટાળી ગયો છું. મને ખબર છે તમે મારી વેઇટ કરતા હતા હે ને.
હું વેઇટ કરતા હતા. આ ક્યારનો વેઇટ કરું છું. સોરી, પણ મારી બેન છે ને સ્વીટી, એ જુઓ ને ગમે ત્યારે હું બહાર નીકળું ને એટલે રોકી રાખે મને. અરે તો તારે ખબર જ છે કે તારી બેન તારી સાથે લપ કરવાની છે તો વહેલું નીકળાય ને. દર વખતે તું છે, દર વખતે મને વેઇટ કરાવે છે. સોરી બાબા, હવે કાલેથી છે ને એવું જ કરીશ, વહેલા નીકળી જઈશ. બસ પાક્કું? પાક્કું. હું શું કહેતી હતી તમને? એ તો તું કે પછી મને ખબર પડે ને. હા, મને પહેલેથી થોડી ખબર પડવાની છે કે તું શું કહેવાની છે વળી. હા, એ વાત પણ સાચી છે. તમે તમારા પપ્પાને આપણા લગ્નની વાત કરવાના હતા, કરી? ક્યાંથી કરું, ક્યાંથી લગ્નની વાત કરું યાર. તને તો ખબર જ છે ને કે મારા પપ્પાની તબિયત કેટલી ખરાબ રહી છે. એને દવાખાને લઈ જવાના પણ મારી પાસે પૂરતા પૈસા નથી. સાગર, તું પૈસાની શું કામ ચિંતા કરે છે? મારી પાસે છે ને. અને હા, તારા પપ્પાની દવાનું તું બિલકુલ ટેન્શન ના લેતો, હું આપીશ પૈસા. અરે ના સિયા, મારે તારા પૈસા ના લેવાય. અરે આવી રીતે હું તારો ઉપકાર ના લઈ શકું યાર. કેમ? તારા પપ્પા એ મારા પપ્પા નથી? કાલ સવારે મારા સસરા થવાના છે, મારી ફરજ ના બને? એ બધી વાત સાચી છે પણ આ સારું થોડું લાગે. પણ આપણા બંને વચ્ચે જ વાત રાખવાની છે, ક્યાં આપણે કોઈને કહેવા જવું છે? છતાં પણ તું જે કહી રહી છે ને એ મને યોગ્ય નથી લાગતું. હવે આગળ કઈ બોલ્યો ને તો મારી કસમ છે. રૂપ, હવે આવું ને એટલે થોડા વધારે પૈસા લઈ આવીશ. અત્યારે મારા પાસે આટલા છે. એવા દે ને. ના, તારા પપ્પાને મજા નથી ને તો દવા લઈ આવજે. અને હા, આપણે લગ્નની વાત કરજે એમને પાછો. સારું, એકવાર મારા પપ્પા ઠીક થઈ જાય ને પછી તું જો તરત જ મારા પપ્પાને આપણા મેરેજની વાત કરીશ. અને મેરેજની વાત કરતા જ થોડા ટાઈમમાં આપણે લગ્ન પણ કરી લેવાના છે. પાક્કું. અને સાંભળ, તારા પપ્પાને ફટાફટ કોઈ સારી હોસ્પિટલ, સારા ડોક્ટરને બતાવ. પૈસાની જરૂર પડે ને તો મને ફોન કરજે, હું તને ગૂગલ પે કરી દઈશ. સારું સિયા, સિયા હું તને કયા શબ્દોમાં થેન્ક યુ કહું યાર. તું મારી બહુ મદદ કરે છે. મને એમ થાય છે કે તારો આ ઉપકાર હું ક્યારે ચૂકવી શકીશ. હું ઉપકાર નથી કરતી, તું મારો લાઈફ પાર્ટનર થવાનો છે, એટલી ફરજ મારી બને કે નહીં? એ વાત તો સાચી. હા, તું જે કરી રહી છે ને એ મારા પ્રત્યેનો તારો પ્રેમ જ છે. મને ગર્વ છે કે તારા જેવી છોકરી મને મારી લાઈફમાં મળી છે. સેમ ટુ યુ. અરે વાહ, આ સિયાને તો આટલો સારો છોકરો મળી ગયો. કેટલી કેર કરે છે એની, કેટલું સાચવે છે. બટ ડોન્ટ વરી, છું તો હું એની જ બહેન. આ છોકરા સાથે પ્રેમ તો ખાલી હું કરીશ અને લગ્ન પણ હું કરીશ, એટલે એને તો હું જ પટાવીને રહીશ. સિયા, તારે કરવું હોય એ કરી લે. હેલો, બોલ, તો હવે પછી ક્યારે વાત કરીશ? મેં કીધું તો ખરી કે એકવાર મારા પપ્પાને ઠીક તો થઈ જવા દે. આ જ્યાં સુધી ઠીક નહીં થાય ને ત્યાં સુધી એમ થાય કે મારે કયા મોઢે વાત કરવી. ઠીક છે, પણ જલ્દી વાત કરજે. સારું, હવે તારે લેટ થતું હશે તું નીકળ, મારે પણ નીકળવું છે હવે. હા, અને હોસ્પિટલ લઈ જજે. અને પૈસાની જરૂર પડે ને તો ફોન કરજે, ગૂગલ પે કરી દઈશ. હા, મેં કીધું ને કે એવું કઈ હશે ને તો હું તરત તને કોલ કરીશ. ઠીક છે. સારું, બાય. બસ બસ આવી જ રીતે તું મને પૈસા આપતી રહે. પછી જો આ તારો કુબેરનો ભંડાર હું કેમ ખાલી કરું છું. સાગર, શું છે? ક્યાં ગયા હતા તમે? તારે શું પંચાયત છે? કેમ? મારે પૂછવાનું ને. કામ હતું થોડું, એ માટે બહાર ગયો હતો. બીજું કઈ? એમાં ખીજવાનું છે. મેં તને કેટલી વાર કીધું છે કે મારી સાથે છે ને ખોટે ખોટી માથાકૂટ નહીં કરવાની. એક તો કામનું પહેલેથી ટેન્શન હોય, એમાં તમારે જવા મગજ.
એમાં શું કીધું તમે એ બધું ખોટું લાગે વો બેટા તમે અંદર જાઓ. બેટા કેવું ચાલે છે તારું સિયા સાથે? પપ્પા હું કામ કરું પછી એમાં કહેવાનું થોડી હોય. અરે વાહ, ઢેલના ઈંડા ચિતરવા થોડા પડે. અરે બસ આવું નવું કરતો રહીશ ને એક દિવસ માલા માલ થઈ જશે. અરે પપ્પા તમે ચિંતા ના કરો, એ લોકોને આપણે છે ને રોડ ઉપર લાવી દેવાના છે. કારણ કે એ વ્યક્તિએ મારી સાથે દગો કર્યો છે ને, એ વ્યક્તિને હું પણ નહીં છોડું. અને જ્યાં સુધી પાયમાલ નહીં કરી દઉં ને ત્યાં સુધી મારા દિલને ઠંડક નહીં મળે. પણ બેટા આપણું તો હેતુ એ જ હોવો જોઈએ, એ પાયમાલ થાય કે ન થાય, એ રોડ ઉપર આવે કે ન આવે, આપણે માલામાલ થવા જોઈએ. એ સાચું કીધું હા પપ્પા. અને આમ પણ એ પાયમાલ થશે એટલે એનો રૂપિયો જવાનો ક્યાં, અહીંયા જ આવવાનો ને. હા એટલે જ તો મને ખુશી થાય છે કે મારો દીકરો એકદમ રાઈટ ટ્રેક ઉપર ચાલ્યો જાય છે. અરે ચાલુ જ ને, કારણ કે મને આંગળી સિંધીને ચલાવવા વાળું કોણ છે? મારા પરમ પૂજ્ય પિતાશ્રી. મને તો એમ થાય કે રોજ સવારે ઉઠી અને મારા દીકરાનો વાહો થાબડું. અરે પપ્પા આ બધી સાબાજી છે ને હજી સાચવીને રાખો, કારણ કે આ તમારો દીકરો છે ને એવા કામો કરવાનો છે ને કે તમને મારા ઉપર નાશ થવાની છે. પણ બહુ કેમ તારી સાથે એવી રીતે વાત કરતા હતા? અરે મને ખબર પપ્પા, હા થોડાક ટાઈમથી મને એવું લાગે છે કે એને મારી ઉપર શંકા થાય છે. આ શંકાનું મારે સમાધાન કરવું પડશે, કારણ કે જો આ શંકા કોઈ નવું રૂપ લેશે ને તો ભવિષ્યમાં આપણને તકલીફ ઊભી થશે. અરે પણ તું બહુ સાચવીને પગલાં ભરજો, કંઈક આપણા ઘરમાં જ દાવા નળ ચાલુ ન થઈ જાય. હા પપ્પા તમે ચિંતા ના કરો, એ બધું છે ને હું જોઈ લઈશ. અને તું ગમે એ રીતે મેન્ટેન કરી લેજો, બરાબર? હા અને એને નારાજ કરી છે તો જા એને પાછી મનાવી લે. સારું પપ્પા હું જાઉં છું, તમે આરામ કરો. સોનાની મુરગી છે મારો દીકરો, રોજ ઉઠીને ઈંડાનો ટોપલો ભરીને લાવે છે. હજી સુધી આવી કેમ નહીં? બહુ વાર લાગી હો આને તો આવતા. આવે ને એટલી વાર છે. આજે તેનો ભાંડો ફૂટવાનું જ છે. અરે અરે સિયા આવ ને અહીંયા બેસ. હા, મને બેસવાની કહેવાની જરૂર નથી, હું બેસતી જ હતી. તો જરા મને કહેશો ક્યાં ગયા હતા તમે? કેમ, તને શું કામ કહું? મને શું કામ કહું એટલે કેવું પડે તારે. ક્યાં ગઈ હતી બોલ? કોલેજ ગઈ હતી ને? હે? કહીને તો ગઈ હતી કે મારી ફ્રેન્ડ છે એને મળવા જાઉં છું. મારી ફ્રેન્ડ કે મારો ફ્રેન્ડ? મેં તને બહાર એક છોકરા સાથે જોઈ મળતા. ખોટું બોલમાં. અરે સોરી યાર, મારો ફોન અંદર ભૂલી ગઈ, બાકી ફોટો પાડ્યો છે ને એ બી બતાવી દે કે મેં તને ઈ છોકરા સાથે જોઈ. સ્વીટી જો, હા એ છે ને મારો ફ્રેન્ડ હતો. ફ્રેન્ડ? હા ફ્રેન્ડ. સ્વીટી એવું ન કરતી, નહીંતર મમ્મી મારો વારો પાડી દેશે. વારો પાડે તો મારે શું જોવાનું એ બધું? મેં તો તને પેલા કીધું તું, તને બહુ હતું. હવે કે ચાલ પેલા ઘરના બધા કામ કરી. હા કરી નાખી, કંઈક કામ કરીને પછી કોલેજ જઈશ. વેલા ઉઠી હા કરીશ ને બધું. આને કહેવાય જોયું? આ તારી છે ને દુખતી નસ મારા હાથમાં આવી ગઈ. હવે તું મારી અમે કાંઈ નહીં બોલી શકે. મોઢા નો પકડ, બાકી અત્યારે મમ્મીને કેવા જઈશ. હા એ તો તું હવે મને દબાવીશ જ તે ખબર છે, પણ કઈ વાંધો નહીં, તારો પણ સમય આવશે જ.
સારું સારું, હું તો મસ્તી કરતી હતી. મમ્મીને કાંઈ નહીં કહું બસ. સાચું? હા સાચું. અચ્છા સિયા સાંભળ ને, મને એ છોકરાની આઈડી આપ ને, ફેસબુક આઈડી. ના, એ ફેસબુક નથી યુઝ કરતો. તો નંબર આપી દે. નંબર ક્યાં છે મારા પાસે? તો એમને મળે છો તું છે ને મારે આગળ ખોટું ના બોલ, ઓકે? ના હવે હું ખોટું શું કામ બોલું? અને તારે શું કરવા છે નંબરને? અરે તારો ફ્રેન્ડ છે, મારે જોવું પડે ને સારો છે કે ખરાબ છે, નહીં ને કઈક પછી ઊંચ નીચ થઈ તો. મને એટલી ખબર પડે છે કેવા છોકરા જોડે ફ્રેન્ડશિપ કરવી, કેવા છોકરા જોડે રહેવું. એ હું નાની નથી. તોય તે જોઈએ છે તો જોઈએ છે. આપ. મારા કરતા તો તને ચિંતા વધારે છે. તો તું મારી બેન છો ને, તો ચિંતા તો હોય ને. સારું ચલ લાવ. ના, હું નહીં આપું. તારે દેવો પડશે. સ્વીટી બેઠ ને, મારે કામ છે. મમ્મી બોલાવે છે. અરે સિયા, કોઈ બાત નહીં, આજે નહીં તો કાલે નંબર ને કોન્ટેક્ટ એ તો હું કરીને જ રહીશ, મારી બેન. બાકી તો મમ્મી છે જ તે બધું સંભાળવા વાળા.